ખેડાના વલતાલ સ્વામિનારાયણ ધામમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે। અખિલ ભારતીય અધિવક્તા પરિષદ કાર્યક્રમનું આયોજન કરાયું છે। ત્રિદિવસીય બેઠકમાં એસસીના જજ પીકે મિશ્રાએ વક્તવ્ય આપ્યું હતું। જજ પીકે મિશ્રાએ સોશિયલ મીડિયા અંગે વ્યક્ત ચિંતા કરી હતી, જેમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉદય તકો અને પડકારો બંને લાવતો હોય છે તેવું નિવેદન પીકે મિશ્રા દ્વારા આપવામાં આવ્યું। ખોટી માહિતી ફેલાવવામાં પણ ઉપયોગ થાય છે। બેઠકમાં કાયદાઓ અને સમાજમાં બનતી ઘટનાઓ પર ચર્ચા થશે। બંધુત્વ એ કાયદાની તાકાત વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। ભારતમાંથી 1000થી વધુ વકીલો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ ગુજરાત અધિવક્તા પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। જે અખિલ ભારતીય અધિવક્તા પરિષદ અમારી સંસ્થા છે, એ સંસ્થાના નેશનલ કાઉન્સિલ ઓફ મીટિંગ એટલે NCM રાખવામાં આવી છે। આ મીટિંગ અમારી દર 2 વર્ષે મીટિંગ યોજાય છે। દર 2 વર્ષના સમયગાળા દરમિયાનનો જે કંઈ પણ ન્યાયિક ક્ષેત્રે કાર્યવાહી થઈ હોય, તે કાનૂની ક્ષેત્રે જે કાર્યવાહી થઈ હોય, સરકારશ્રીના ક્ષેત્રે અને સમાજના ક્ષેત્રે જે કંઈ પણ કાર્યવાહીઓ થઈ હોય, તેને ધ્યાનમાં રાખીને ન્યાયિક ક્ષેત્રમાં શું ચર્ચાઓ થવી જોઈએ, શું કામગીરી થવી જોઈએ, શું વિચારણા થવી જોઈએ, શું બદલાવ જરૂરી છે અને સમાજના માર્ગદર્શન તથા અધિવક્તાશ્રીઓને માર્ગદર્શન મળે, એ આશયથી અલગ અલગ સત્રોમાં 3 દિવસની મીટિંગનું આયોજન દર 2 વર્ષે કરવામાં આવ્યું।